હે તુલસી માતા, રાધાએ હંમેશા સાચા મનથી તમારી સેવા કરી છે. આજે બધાએ એનો સાથ છોડી દીધો છે. હવે એને સાચવવાની જવાબદારી તમારી છે માં. આવનારા પડકારો સામે લડવાની એને તાકાત આપો. થેન્ક યુ. જે કામ કરવામાં મેં આટલા બધા પ્રયત્નો કર્યા છતાં હું સફળ ના રહી, એ કામ તમે એક જ ઝાટકે કરી નાખ્યું. સાચું કહું ને રકિયારા, તો તારા થેન્ક યુ નહીં, મારા કરતા વધારે હકદાર આ રાધા છે. કારણ કે જો રાધા મારી ઘરે ના આવી હોત તો હું અહીંયા ના આવ્યો હોત, ને જો હું અહીંયા ના આવ્યો હોત તો બિચારી રાધાને આ ઘરમાંથી કાઢવી ના પડત અને આરપીને એટેક પણ ના આવ્યો હોત. યસ, યુ આર રાઈટ. પણ ધનરાજને ખબર નથી કે જો ફિયા અને ધનરાજનો ફોટો ફિયાની ફાઇલમાંથી લાવી ના હોત ને તો આજે પણ રાધા અને શૌર્ય માટે પ્રશ્ન જ હોત કે ધનરાજ છે કોણ. પણ મને એક વાત ગળે નથી ઉતરતી. તમે જ કહ્યું ને કે રાધાએ તમને એવું કહ્યું કે તમે મારા પપ્પા વિરુદ્ધ બોલો, હું તમને આટલા પૈસા આપીશ. બટ આઈ એમ શ્યોર રાધા હું બોલી જ ના શકે. તો એ વિડીયો તમે કેવી રીતે શૂટ કર્યો? AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈની મદદથી મારે જોવો જોઈતો તો એવો વિડીયો મેં બનાવી દીધો. બિચારી રાધા મારી ઘરે એની મિતા ફોઈને ન્યાય અપાવવા માટે આવી હતી, પણ અફસોસ એની જ સાથે અન્યાય થઈ ગયો. વાવ, ધેટ્સ ગ્રેટ. તમે તો ડેવિલને પણ માત આપી દીધી. એક જ ચાલથી આખી બાજી પલટી નાખી. બસ આવી જ રીતે આપણે બંને સાથે કામ કરતા રહીશું. હવે મારું ટાર્ગેટ છે ઉર્મિલા નાણાવટીનું આ એમ્પાયર અને કૃષ્ણને મારો બનાવવાનો. મારું લક્ષ્ય છે આરપીની સંપત્તિ અને એના આખા પરિવારની બરબાદી. હલો, હા સાહેબ, એ ભાગી ગયો છે પણ મને પકડી લેશે. જવા દો. ઓકે, સારું. ખબર નહીં શું થવા બેઠું છે. ત્યાં રાજેશ અંકલની તબિયત ખરાબ થઈ છે અને અહીંયા મમ્મીજીની. રાજેશ અંકલને ડૉક્ટર એક્ઝામિન કરે છે. એ બહાર આવશે એટલે ખબર પડી જશે કે સિચ્યુએશન શું છે. હર્ષ, અહીંયા મમ્મીજીની તબિયત ખરાબ થઈ છે. વોટ? મમ્મીને શું થયું? મને લાગે છે એમનું બીપી લો થઈ ગયું છે. તમારા લોકોના ગયા પછી હું ઘરમાં આવી અને મેં જોયું તો મમ્મીજીને ચક્કર આવ્યા અને ફેન્ટ થઈને સોફા પર ઢળી પડ્યા. ઓ માય ગોડ. હર્ષ, મને ડર લાગે છે. તું જલ્દી ઘરે આવી જા. તું ચિંતા નહીં કર, હું ક્રિશ સાથે વાત કરીને હમણાં જ ઘરે આવું છું. મેં તો મીતા ફોઈને ન્યાય અપાવવા આ બધું કર્યું હતું, પણ મને તેની સજા પડી. બધાએ મારો સાથ છોડી દીધો. તમે મારી સાથે આવું શું કામ કર્યું? મેં તમારું શું બગાડ્યું હતું? અને મેં તમને ક્યારે પૈસા આપીને એવું કહ્યું કે તમે જઈને મારા પપ્પાની વિરુદ્ધ બોલો?
આજે ખાલી તમારા લીધે મારા પપ્પાને હાર્ટ એટેક આવ્યો છે. કોલર છોડ માર, કોલર છોડ. ને શું બોલી તું? તારા પપ્પાને મારા લીધે એટેક આવ્યો છે એમ નહીં? તારા બાપને મારા લીધે નહીં, તારા લીધે એટેક આવ્યો છે રાધા. આજે જે કંઈ પણ થયું છે ને એ બધા માટે માત્ર ને માત્ર તું જવાબદાર છે, તું, હું નહીં.